ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. નિકુંજ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. તો આજે ગણેશ વિસર્જનનો દિવસ છે અને સખત વરસાદ પડી રહ્યો છે. તો આજે અમે ગણેશ વિસર્જનમાં જઈ રહ્યા છીએ. આજે આપણે ક્યાં જઈ રહ્યા બેટુ? ગણેશ વિસર્જનમાં. ને બેટુ આજે આપણે ક્યાં જવાનું? ગણપતિમાં. આજે સોસાયટીમાં ગણેશ વિસર્જન છે. તો આજે મિસ્સિકાના મેગી ખાય છે, તો આપણે વેજીટેબલ મેગી બનાવીશું મિસ્સિકા માટે અને બધા જ ખાઈ લેશે. તો મેગી બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી: શેઝવાન ચટણી, મેગીનો મસાલો, માયોનીઝ અને બટર. તો આપણે એક કઢાઈ લઈ લીધી. હવે આ બટર નાખી દઈએ. બટર થોડું ગરમ થાય એટલે આપણે એમાં લસણ સાતડી લઈએ. તો બટર ગરમ થઈ ગયું, લસણ નાખી દઈએ અને લસણ સાતડાઈ જાય એટલે બધા વેજીટેબલ નાખી દઈએ. તો પહેલા આપણે ગાજર નાખી દઈશું અને પછી ડુંગળી નાખી દઈશું.
અને હવે એને થોડું ચડવા દઈશું. તો આપણે મીઠું નાખીને થોડું ચડવા મૂકી દઈએ અને ઢાંકી દઈએ એટલે ફટાફટ ચડી જાય, કારણ કે ગાજર અને ડુંગળીને ચડતા વાર લાગશે. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈએ એને અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. તો આપણે ખોલીને જોઈ લઈએ, ગાજર અને ડુંગળી ચડી ગયા છે. હવે આપણે અંદર કેપ્સિકમ નાખી દઈએ અને ટામેટા નાખી દઈએ. તો પેલા ટામેટા નાખી દઈએ અને પછી કેપ્સિકમ નાખી દઈએ અને પછી બધું ચડવા દઈશું. તો બધા શાકભાજી ચડી ગયા છે. હવે આપણે એમાં મસાલા નાખી દઈએ. પહેલા મેગી મસાલો નાખી દીધો, પછી શેઝવાન મસાલો, અને હવે માયોનીઝ નાખી દઈએ શેઝવાન મસાલો નાખ્યા પછી. અને હવે બધું બરાબર હલાવી દઈશું જેથી મસાલો ભળી જાય. તો આપણે જોઈ લઈએ બધા મસાલા લગભગ ચડી ગયા છે. હવે આપણે જરૂર પ્રમાણમાં પાણી નાખી દઈશું અને પાણી ઉકળે એટલે મેગી નાખીશું. તો મિશિકાને ખાવાની છે એટલે આપણે વેજ આટા મેગી લઈશું, કારણ કે બાળકોનો રેગ્યુલર મેગી ના સારી, એટલે આપણે એને તો વેજ આટા મેગી જ ખવડાવીએ છીએ. તો પાણીમાં હવે મેગી નાખી દીધી. હવે મેગી ચડવા દઈશું. તો આપણી મેગી તૈયાર છે, વેજીટેબલ આટા મેગી. ગરમ છે બેટા. શું બનાવ્યું આજે આપણે? કોને બની આપી?